મોટા સંતો ઘણીવાર કથામાં એક સરસ મજાની વાત કરતા હોય છે કે ભક્તને પોતાના કલ્યાણની ચિંતા હોય એ કરતાં અનેક ગણી ચિંતા ભગવાન અને ભગવાનના એકાંતિક સત્પુરુષને ભક્તના કલ્યાણની હોય છે. આપણને આપણી ચિંતા છે કે નહીં? છે, પણ કઈ? પૈસાની ચિંતા છે, મકાનની ચિંતા છે, ધંધાની ચિંતા છે, થોડી ઘણી કલ્યાણની પણ હોય. પણ આપણને આપણી કલ્યાણની ચિંતા છે એ કરતાં પણ અનેક ગણી આપણી ચિંતા શ્રીજી મહારાજ અને મોટા સંતો કરે છે. દીકરાને પરણવાનો કોડ વધારે હોય કે દીકરાના બાપાને પરણાવવાનો કોડ વધારે હોય? દીકરાને તો થોડી ઘણી ઈચ્છા હોય, એ તો વ્યવસ્થામાં જ હોય કે ક્યાંક જો ગમતું પાત્ર મળી જાય એટલે માર્ચ આવે, ધનુર્માસ આવે પેલા પૂરું કરી દેવું છે. પણ દીકરાના બાપાને વધારે ચિંતા હોય કે જો આના લગ્ન નહીં થાય અને 30 વર્ષ થઈ જશે ને તો પછી ઘણું કામ કઠણ થઈ જશે. એમ આપણે ભગવાનના દીકરા છીએ, આપણી ચિંતા કરવાવાળા શ્રીજી મહારાજ બેઠા છે. અને એટલા માટે શ્રીજી મહારાજ અક્ષરધામમાંથી આ લોકમાં પધાર્યા, કલ્યાણના માર્ગને સરળ બનાવ્યો અને એવા અનેક મૂલ્યો આપ્યા કે જે મૂલ્યોને કારણે અનાદિકાળથી જીવના હૃદયમાં જે માયાના અંધકારના આવરણ વીંટાયેલા છે એ બધા જ આવરણો તૂટી જાય અને જીવ છે એ અક્ષરધામનો અધિકારી બને. એ માટે મહારાજે સંપ્રદાયમાં આરતી, દંડવત, પ્રદક્ષિણા, પૂજા, સંતોનો સમાગમ, કથા વાર્તા સાંભળવી આદિક અનેક મૂલ્યો આપ્યા કે આમાંથી એકાદું મૂલ્ય જો ભક્ત એમને એક્સેપ્ટ કરે અને એ માર્ગે પ્રવાહિત થાય તો સહેજે સહેજે એ ભગવાનના સુખનો એ ભોગતા બને. પણ આ બધા મૂલ્યોમાંથી શ્રીજી મહારાજે એક એવું મહાન મૂલ્ય આપ્યું કે જે મૂલ્યને કારણે ફક્ત સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિતો નહીં પણ વિશ્વની સમગ્ર માનવજાત આ ઘોર કળી કાળમાં પણ સતયુગનો આનંદ માણી શકે. ફક્ત સત્વ નહીં પણ પરમ સત્વની અનુભૂતિ માણી શકે એવું મૂલ્ય શ્રીજી મહારાજે આપ્યું. એ મૂલ્ય એટલે શ્રીજી મહારાજે આપેલી માનસી પૂજા. ઘણીવાર આપણા સત્સંગમાં આ માનસી પૂજાને આપણે ખૂબ ગૌણ ગણતા હોઈએ છીએ, પણ શ્રીજી મહારાજે અને મોટા સંતોએ જે આ માનસી પૂજા આપી છે ને એનો ખૂબ મોટો મહિમા છે. અધ્યાત્મની દ્રષ્ટિએ અને આજના સાયન્સની દ્રષ્ટિએ પણ, યોગની દ્રષ્ટિએ પતંજલિ ઋષિના યોગા એ શ્રીજી મહારાજે આપણા સંપ્રદાયમાં આપ્યા છે. ભગવાનની પૂજા અનેક રીતે થાય. ભગવાનના ગુણગાન ગાઈએ એ પણ ભગવાનની પૂજા છે. ભગવાન માટે નાની મોટી સેવા કરીએ એ પણ ભગવાનની પૂજા છે. પણ અહીંયા મહારાજે કઈ પૂજા બતાવી? તન દ્વારા નહીં, ધન દ્વારા નહીં, મન દ્વારા પૂજા કરો. મન દ્વારા થતી પૂજા એટલે માનસી પૂજા. મન દ્વારા ચિંતવેલા માનસિક ઉપચારો દ્વારા ઠાકોરજીને રીઝવવા એનું નામ માનસી પૂજા. અને આ માનસી પૂજા સ્વયં શ્રીજી મહારાજે 1980 સંવત, સોરી 100 વર્ષ આગળ નીકળી ગયા, 1880. મહારાજ 1886માં તો ધામમાં ગયા. સંવત 1880માં સદગુરુ આધારાનંદ સ્વામીએ હરિચરિત્રામૃત સાગરમાં નોંધ કરી છે કે બધા સંતોને મહારાજે માનસી પૂજા કરવાની આજ્ઞા કરેલી. એ પહેલાં મહારાજ સમાધિ કરાવતા, ધ્યાનની પ્રણાલિકાઓ શરૂ કરેલી,
પણ સંવત 1880થી મહારાજે સ્વયં આજ્ઞા કરેલી કે બધા સંતો ભક્તોએ એ માનસી પૂજા કરવી. અને આ માનસી પૂજાનો લાભ કેવો મોટો! મહારાજે વચનામૃતમાં લખ્યું, સારંગપુરનું 3, કે પ્રત્યક્ષ પૂજા કરવાથી જે લાભ મળે છે, જે ફળ મળે એ જ લાભ, એ જ ફળ માનસી પૂજાથી પણ મળે છે. આ કેટલો મોટો ફાયદો! પ્રત્યક્ષ પૂજામાં ઘણીવાર આપણને એમ સંકલ્પ થાય કે ચાલો આજે શ્રીજી મહારાજને સરસ મજાનો હીરા જડિત મુગટ ધારણ કરાવવો છે. તો કેમ થાય? હે કયો ને સ્વામી, આ શિયાળો આવ્યો છે, માથે ટોપા લેવાના પૈસા નથી. માથે પહેરવાનો ટોપો લેવો હોય તો વિચારીએ છીએ, બહુ ભારે માયલો નથી લેવો. અને હીરાનો મુગટ તો ક્યાંથી મહારાજને જડાવવાનું? હીરાના મુગટથી મહારાજની પૂજા કેવી રીતે કરવી? કોઈને એમ સંકલ્પ થાય કે ચાલો મારે મહારાજ માટે સરસ મજાના થાળ બનાવવા છે, તો એ તો પુરુષનું તો કામ જ નહીં. એમ મનમાં થાય કે ચાલો સરસ મજાની ગરમા ગરમ રોટલી, કેરીનો રસ, પૂરી, બટેકાનું શાક, ભરેલા મરચાં, મેથીના, કેળાના, ટમેટાના, બટેકાના, અલગ અલગ પ્રકારના 20 પ્રકારના ભજીયા બનાવવા છે, આમલીની ચટણી બનાવી છે. તો એ ભાઈ કદાચ સાહસ કરી અને કોઈ ન હોય ત્યારે બનાવે ખરા, પણ એ એકલો જ ખાઈ શકે. એ પછી મહારાજ તો જમી જ ન શકે, અને ઘરનાને ખબર પડી જાય તો આ અઠવાડિયું ન જમી શકે. હમણાં 10 દિવસ પહેલાં જે ભગત મળેલા કે સ્વામી, મને એમ વિચાર થયો કે આપણે સુખડી શીખવી છે. એટલે બરોબર દિવાળીનો સમય હતો, તે બધા પિયરમાં ગયેલા છોકરાને બધા, હું એકલો. એટલે પછી યુટ્યુબમાં તો બધી રીતભાત આવે જ. યુટ્યુબમાં જોયું કે સુખડી બનાવવા માટે શું જોઈએ, તો કે ભાઈ લોટ જોઈએ ને ગોળ ને શેનો, મેંદાનો લોટ હાલે? હે હા, એ ધ્યાન રાખજો પાછા. ઘઉંનો લોટ ને ઘી ને ગોળ ને થોડો ગુંદ ને બધું તૈયાર કર્યું. પણ સ્વામી આમ ઘી કડાઈમાં નાખ્યું, પછી ગેસ કર્યો ચાલુ, અને વ્યવસ્થિત આમ ઘી થોડુંક આવી ગયું, પછી નાખ્યો ગોળ. સુખડી બનાવવાની અનેક પ્રકારની રીત હોય છે, એટલે વિચારતા નહીં કે સ્વામી આ રીત ક્યાંથી લઈ આવ્યા. ઘણાય છેલ્લે ગોળ નાખતા હોય, ઘણાય પહેલાં નાખતા હોય. એટલે ગોળ નાખ્યો, પછી હલાવવાનું ચાલુ કર્યું, લોટ નાખ્યો ને બધું હલાવતા હલાવતા સ્વામી ધ્યાન ન રહ્યું, અને ગેસ હતો ફૂલ, તે બધું બળી ગયું. પણ થોડું ઘણું બેડું હોય તો વાંધો ન આવે, એ મીઠું લાગે. સહેજ દાઈજ પડી હોય ને તો એ મીઠી લાગે. પણ એવું બળી ગયું, એવું બળી ગયું, સિન્ટેક્સના ટાંકા જેવું થઈ ગયું, કાળું ડિબાંગ જેવું. અને એ બળી ગયો એનો વાંધો નહીં. હવે સાંજે આવવાના હતા, તો હવે સાફ તો કરવું કે નહીં? કઢાયું તે અડધી કલાક તાવીથો ચમચાન ચીપિયા લઈને ગરમા ગરમ પાણીમાં ઉખેડ્યું ને તે ઉખડે નહીં, એવું આમ ચોટી ગયું ને એક રસ થઈ ગયું. પછી કીધું કરું હું, આ તો આડી ઇજ્જત જાય. પછી એ કડાઈને નાખી થેલીમાં, અને બાજુમાં ગ્રાઉન્ડ છે ત્યાં ઘા કરી આવ્યો, અને 450 રૂપિયાની બીજી કડાઈ લઈને આવ્યો. આ પ્રત્યક્ષ પૂજા લ્યો. સુખડીના દીકરા ત્યાં સુખડી બનાવી છે. નો મેળ આવે ભાઈ, એ આપણા હાથમાં હીરાના અંગુર જ શોભે, તાવીતા નો મેળ આવે. તો વિચાર કરો, આ પ્રત્યક્ષ પૂજા કરવી કેટલી કઠિન છે. હાર બનાવવો હોય તો કેટલી મહેનત કરવી પડે, ફૂલ લેવા જવા પડે, હાર બનાવવો પડે. હવે બધાની તો હારમાં માસ્ટરી હોય નહીં, એ ગમે ન ગમે. પણ મહારાજ કહે, ભક્ત શાંત મન કરી, આંખો બંધ કરી, અને મહારાજના સ્વરૂપને હૈયામાં ધારણ કરી, અને મન દ્વારા એ ચિંતન કરે, મારે મહારાજને સરસ મજાનો હાર પહેરાવવો છે, સરસ મજાનો હીરા જડિત મુગટ ધારણ કરાવવો છે, સરસ મજાના સોનેરી તારવાળા વસ્ત્રો ધારણ કરાવવા છે. આપણે તુલસી ભગત છે, એમણે ગયા વર્ષે વડતાલમાં હરિકૃષ્ણ મહારાજ એને સોનાના તારવાળા વાઘા ધારણ કરાવેલા. તો ભાઈ તુલસીભાઈ તો કેપેસિટી વાળા છે, તો આપણી કેપેસિટી એવી કેવી રીતે આવે ભાઈ? તો આપણે માનસી પૂજામાં ધરાવવાના.
પ્રત્યક્ષ પૂજા શ્રેષ્ઠ છે, પણ માનસી પૂજામાં પણ જો એવો ભાવ કરવામાં આવે ને તો આપણે મહારાજને રાજી કરી શકીએ છીએ. અને શ્રીજી મહારાજ પ્રગટ સ્વીકારે છે. વડોદરાના ગંગાબાઈ હતા, સંતોના યોગમાં આવેલા, સાંખ્ય યોગી બહેનો પાસે જઈને સત્સંગ કરતા હશે. લાડુબા અને જીવુબાઈએ એમને માનસી પૂજા કરતા શીખવાડેલું. ગંગાબાઈ કાયમ બપોરનો સમય થાય, સવાર સાંજ આંખો બંધ કરી ભાવથી એ માનસી પૂજા કરે. પણ એ માનસી પૂજા કેવા ભાવથી કરે? શ્રીજી મહારાજે સારંગપુરના ત્રીજામાં વાત કરી છે કે માનસી પૂજા પ્રત્યક્ષ પૂજા બરોબર થાય, પણ ક્યારે? તો કે એક તો પ્રેમે કરીને, બીજું લખ્યું રોમાંચિત ગાત્ર, રૂવાડા બધા ખડા થઈ જાય એટલો આનંદ થાય, અને ત્રીજું લખ્યું ગદગદ ભાવે, આમ ગળું ભરાઈ જાય, આમ આમ હૃદય આમ આંસુડાથી ભરાઈ જાય, આમ એટલો બધો આનંદ આવી જાય. આ ત્રણ ભાવથી થાય તો મહારાજ સ્વીકારે. નહીતર મહારાજે લખ્યું કે એની પૂજા શુષ્ક છે. પછી પ્રત્યક્ષ પૂજા કરતો હોય કે માનસી પૂજા કરતો હોય, જો એને ગદગદ ભાવને રોમાંચિત ગાત્ર નથી થતા તો મહારાજ કહે એને મહિમાની ખામી છે, એ શુષ્ક પૂજા કરી કહેવાય. એટલે આ ગંગાબાઈ એવા ભાવથી મહારાજની માનસી પૂજા કરે, મહારાજને જમાડે. અને એમાં એકવાર ગંગાબાઈએ શ્રીજી મહારાજ માટે સરસ મજાનો બાજરાનો રોટલો, રીંગણાનું શાક, શિયાળો છે તો રીંગણાને તો કેમ ભૂલવા ભાઈ, બાજરાનો રોટલો, રીંગણાનું શાક, સરસ મજાના લાલ રાયતા ભરેલા મરચા, છાશ, ગોળનો ગાંગડો અને એકાદું સુખડીનું બટકું, અને એવા ભાવથી ગંગાબાઈ શ્રીજી મહારાજને જમાડે. એક એક કોળિયા મહારાજના મુખમાં આપે. અને અક્ષરધામમાંથી શ્રીજી મહારાજ વડોદરામાં પ્રત્યક્ષ થાળ જમવા માટે હાજર થઈ ગયા. માનસી પૂજામાં ગંગાબાઈ જમાડે અને શ્રીજી મહારાજ પ્રત્યક્ષ એમના હાથનો રોટલો, એમના હાથનું દહીં, મરચું જમતા જાય અને હસતા હસતા વાતો કરતા જાય. અહીંયા ગંગાબાઈ વાતો કરે, આજુબાજુના સગા સંબંધીને થાય કે આંખું બંધ કરી અને વાતો કોની સાથે કરે છે, આ ગાંડી થઈ ગઈ કે શું? પણ જ્યાં માનસી પૂજા પૂરી થઈ, ગંગાબાઈએ પ્રાર્થના કરી કે પ્રભુ થોડી પ્રસાદી તો આલો. અને શ્રીજી મહારાજે રાજી થઈ અને ગંગાબાઈને પ્રસાદી આપી. અને એ પ્રસાદી લઈ અને આ ગંગાબાઈએ એ બધા પરિવારના સભ્યોને આપી. હરિચરિત્ર ચિંતામણીમાં રૂગનાચરણ સ્વામીએ આ ચરિત્ર લખ્યું છે. જો કોઈ ભક્તના હૃદયમાં ભાવ થાય તો શ્રીજી મહારાજ એ પ્રગટ થઈ એમની માનસી પૂજાનો સ્વીકાર કરે છે. કારણ કે તન અને ધન અર્પણ થાય એ કરતાં પણ મન અર્પણ થાય ને તો શ્રીજી મહારાજ વધારે રાજી થાય છે. એટલે આપણે કાઠિયાવાડમાં કહેવત છે ને, મન હોય તો માળવે જવાય, એમ એ તો દુનિયાની વાત છે. પણ શ્રીજી મહારાજ અને સંતોમાં જો મન હોય ને તો માળવે તો જવાય કે ન જવાય, પણ અક્ષરધામમાં તો પાકું જવાય. કેટલા એવા આપણા સંપ્રદાયમાં પ્રસંગો કે માનસી પૂજા કરતા હોય અને શ્રીજી મહારાજે એ પ્રત્યક્ષપણે એમની માનસી પૂજા સ્વીકારી હોય. ઉપલેટાના લાલા બાપા જાદવ બાપાને માનસી પૂજા કરતા શીખવાડી. જાદવ બાપા માનસી પૂજા કરવા તો બેસે, પણ કામ ઘણા હોય ને, ગૃહસ્થાશ્રમમાં ઘણા બધા કામ હોય. કારણ કે આખા ભારત, આખા વિશ્વની ચિંતા કરવાની હોય કે ભાઈ વિશ્વમાં અત્યારે આ રોગ ફેલાણો છે ને, ફલાણું આમ છે ને, હવે ઓલો પક્ષ આ કરવાનો છે ને, હવે અહીંયા આમ થવાનું છે ને, કેટલી બધી ચિંતા હોય. બીજા રાજ્યમાં ચૂંટણી આવતી હોય તેના મનમાં ચૂંટણી ચાલુ થઈ ગઈ હોય, કોણ આવશે ને શું થશે ને, બધી ચેનલ ખોલ્યો, બધી ચેનલ, કઈ ચેનલવાળો શું બોલે છે જાણે કેમ એની આખી જવાબદારી એની હોય. અને હમણાં એક હાસ્ય કલાકારે તો બહુ સરસ કીધેલું કે જ્યારે ચૂંટણી હોય ને ત્યારે મોદી સાહેબને ટેન્શન હોય ને એ કરતાં પણ આને ડબલ ટેન્શન હોય કે શું થશે. એ શાંતિથી બેઠા હોય ને આ વીરા ગણતા કે કેમ થાય, એલા ભાજપ આવશે કોંગ્રેસ, હે તને શું લાગે છે,
એની જે આવું હોય તું તો તારું કામ કર્યું ભાઈ. એમાં જાદવ બાપાને વહીવટ ઘણા, એટલે માનસી પૂજા કરે પણ ફટાફટ માનસી પૂજા કરી અને મહારાજને ચડું ન કરાવે, મહારાજને જમાડી માનસી પૂજા પૂરી થઈ જાય. અને શ્રીજી મહારાજે પ્રગટ થઈ અને લાલા બાપાને દર્શન આપ્યા કે લાલા બાપા એ તમે ઓલા જાદવ બાપાને માનસી પૂજા કરતા તો શીખવાડી, પણ ચડું કરતા તો શીખવાડો. આ કાયમ અમારે હેઠા મોઢે આટા મારવા પડે છે. અને લાલા બાપા જાદવ બાપા પાસે ગયા અને વાત કરી કે તમે શ્રીજી મહારાજને ચડું નથી કરાવતા, તમને કેમ ખબર પડી? મને શ્રીજી મહારાજે દર્શન આપ્યા અને ત્યારે એ જાદવ બાપાની આંખમાંથી આંસુડા પડી ગયા હો કે ઓહો, હું તો એક જેવા તેવા ભાવથી શ્રીજી મહારાજની માનસી પૂજા કરું અને આવા કરુણાળુ આવા દયાળુ મહારાજ, મારી જેવા એક નાના ભક્તોનો ભાવ શ્રીજી મહારાજ પ્રત્યક્ષપણે સ્વીકારે છે. અને જાદવ બાપા કાયમ માટે એ વ્યવસ્થિત એ મહારાજની માનસી પૂજા કરતા. આપણા સંપ્રદાયમાં સંતોએ 5 માનસી પૂજાનું પ્રવર્તન કર્યું છે. સવારની માનસી પૂજા, બપોરની, 3 વાગે ઉત્થાપનની, સાંજની અને છેલ્લે મહારાજને એ શયન સુવડાવીએ પોઢાડીએ ત્યારની માનસી પૂજા. આજે એક દ્રષ્ટિએ જોઈએ ને તો શ્રીજી મહારાજ કેટલા આગળ ચાલ્યા છે. સતાનંદ સ્વામીએ લખ્યું કે ઓમ શ્રી દીર્ઘદર્શીને નમઃ, કે દીર્ઘકાલ સુધી આવનારા અનંત યુગો સુધી જેમની દ્રષ્ટિ પહોંચેલી છે એવા હે હરિકૃષ્ણ મહારાજ આપના ચરણમાં મારા શત શત વંદન. દીર્ઘદર્શીને નમઃ. આજે વર્તમાન સમયમાં આખું વિશ્વ યોગા અને ધ્યાન તરફ ખેંચાયેલું છે. આજે અમેરિકા, લંડન, જાપાન, મોટા મોટા દેશો, મોટા મોટા સિટીઓમાં 10 કિલોમીટરે મેડિટેશનના સેન્ટરો કે યોગા સેન્ટરો ખુલે છે. કેમ? તો કે ધ્યાન કરવાથી મનને શાંતિ મળે છે, આનંદ થાય છે, આપણે ફ્રેશ થઈ જઈએ છીએ, એક અનેક અલગ પ્રકારની તાજગી અનુભવાય છે. તો એ ધ્યાન અત્યારે શરૂ થયું, એ જ ધ્યાન શ્રીજી મહારાજે મને ને તમને 200 વર્ષ પહેલાં આપી દીધું. અને પાછી કેવી દયા કરી, જેમ તમારે અત્યારે મોબાઈલમાં અપડેટ આવે કે મકાનના કલરોમાં અપડેટ આવે, વાળ કપાવવાની બધી ફેશનોમાં અપડેટ આવે, એમ શ્રીજી મહારાજે પણ ધ્યાનનું અપડેટ આપ્યું. માનસી પૂજા કેટલી મિનિટ કરવાની? 5 મિનિટ. 5 મિનિટની માનસી પૂજા, એવી 5 માનસી પૂજા પૂરી કરો એટલે દરરોજનું 25 મિનિટનું ધ્યાન થયું. હવે તમે વિચાર કરો, એક સાથે 25 મિનિટ ધ્યાનમાં બેસાડ્યા હોય તો ધ્યાન ન થાય, સમાધિ થઈ જાય, ગોલું પાકી જાય, તરત જ નીંદર આવી જાય. 25 મિનિટ અત્યારે ધ્યાનમાં બેસવું એટલે ન મેળાવે. પણ શ્રીજી મહારાજે અપડેટ આપ્યું કે આપણે એક સાથે ધ્યાન નથી કરવું. એમાં અમારા ભક્તો હેરાન થઈ જાય છે. 5 મિનિટનું ધ્યાન કરો, ડિવાઈડ કરી દીધું. 5 મિનિટ સવારે કરો, એટલે ઇનકેસ જો ભાઈ સવારે મન સ્થિર ન હોય તો એ 5 મિનિટ જ ગઈ, પાછું બપોરે તો સ્થિર હશે, બપોરે નહીં હોય તો પાછું 3 વાગે તો થશે, 3 વાગે નહીં હોય તો સાંજે તો થશે, અને સાંજે નહીં હોય તો શયનમાં તો થશે. એકવાર તો મન સ્થિર થશે ને. પહેલી જગ્યાએ કેવું થાય છે, ધ્યાન કરવા માટે બેસીએ અને જો મન સ્થિર નથી તો આખો દિવસ ગયો. પણ શ્રીજી મહારાજનો વિચાર જુઓ તમે, અપડેટ. આજે તમારે બધે અપડેટ આવે ને, ઘરેણામાં અપડેટ આવે, પહેરવાના ચપ્પલમાં અપડેટ આવે, આ સોના ચાંદીના ઘરેણા એમાં કેટલું અપડેટ, અલગ અલગ પ્રકારના દોરા સાચા આવે ને ખોટા આવે ને, આવા કલરવાળા ને આવા કલરવાળા ને. અને એ બધા એ સોનાનો દોરો તો કરાવી જ દેવો પડે. એનું કામકાજ ઓક્સિજન જેવું છે. જેમ જીવવા માટે ઓક્સિજન જોઈએ ને, એમ લગ્ન થાય ને એટલે પહેલી માંગણી સોનાના દોરાની હોય. તમને એમ થાય કે આ સ્વામીને કોણે કીધું? ભાઈ મને તો ઉડતી વાતો આવી છે એટલે કહું છું કે સ્વામી સોનાનો દોરો ન થાય ને ત્યાં સુધી મેળ ન આવે. હવે સોનાનો દોરો કરાવી દે, પહેરે, એમાં કાંઈ વાંધો નથી. આપણા શાસ્ત્રોમાં લખેલું છે કે મહિલાઓએ સોનાના ઘરેણાં ધારણ કરવા જોઈએ, એની શોભા છે અને એના આયુર્વેદિક ફાયદાઓ પણ છે.
પણ અત્યારે સોનાના ઘરેણા પહેરવાનો સમય નથી. 4-5 તોલાનો સોનાનો જાડો દોરા જેવો દોરો પહેરીને આટા મારતા હોય. શું થાય છે? લૂંટારો આટા જ મારતા હોય છે. દરરોજના 4 થી 5 સુરતમાં સોનાના દોરા તૂટે છે. સોનાનો દોરો તૂટે તો વાંધો નહીં, પણ ઘણીવાર ગળામાં પણ 1-1 ઇંચના ખાડા પડી જાય છે. ઘણા લોકો એવા છે કે સોનાના દોરા પહેરીને જતા હોય, દોરો ખેંચવા જાય અને અચાનક આમ હાથ પહોંચી જાય, દોરો તૂટે નહીં અને એના ગળામાં ખેંચાતો જાય, કારણ કે એ તો બાઇક લઈને સ્પીડથી ભાગવાના પ્લાનમાં હોય. અને કદાચ સોનાનો દોરો કરાવવો છે ને પહેરવો છે તો લગ્ન પ્રસંગ હોય ને ત્યારે પહેરાય. ઘણાય તો શાકભાજીની ખરીદી કરવા જાય ને ત્યાં સોનાના દોરા પહેરીને જાય. એલા ભાઈ, ત્યાં ભૈયાને બતાવો તમારો સોનાનો દોરો, કે જો ભાઈ મારી પાસે સોનાનો દોરો છે. સ્કૂલે છોકરાને લેવા જાય ત્યાંય સોનાના દોરા પહેરે, ક્યાંક ખરીદી કરવા માટે જાય ત્યાંય પહેરે. અત્યારે એવું કરાય કે છે ને સોનાના દોરાની જગ્યાએ આપણે સ્વામિનારાયણ ભગવાનની કંઠી છે ને એ સારામાં સારી છે. શું આ એક કંઠી પહેરી લઈને એટલે આ લોકમાંય સુખી ને બોલ લોકમાંય સુખી. અને છતાંય પછી એમ હોય કે નહીં, મારે તો દોરો પહેરવો જ પડે, હાલે જ નહીં. દેખાદેખી હોય ને, બાજુવાળાએ કરાવ્યો, આણે કરાવ્યો તો મને તો કરાવી દ્યો. પરાણે એમની ઈચ્છા હોય તો શું કરાય? હે, બગસરાનો 250 રૂપિયાનો દોરો. અરે કદાચ સાચો કરાવવો હોય ને તો જ્યારે ઘરની બહાર નીકળવાનું થાય ને ત્યારે નાનકડા એવા બોક્સમાં મૂકી દેવાય, અને પછી જ્યાં પહોંચી જઈએ અને લગ્ન પ્રસંગ ચાલુ થાય ત્યારે પહેરી લેવાય, અને પૂરો થાય પછી પાછો ડબ્બીમાં મૂકી દેવાય. એ અપડેટના દીકરા થાય કે મારે તો આવી ડિઝાઇનવાળો કરાવો ને આવી ડિઝાઇનવાળો કરાવો, તો કાપીને વયો જાય. શાકમાં 2 રૂપિયા વધારે ન આપે. ઓલો એમ કે ને કે 18 રૂપિયાનો 500, તો કે 18 રૂપિયા હોતા હશે એ કે 16 રૂપિયા રાખ, એમાં 2 રૂપિયા વધારે ન દઈને ઓલાને 4 લાખનો દોરો આપી દે. લ્યો, ઉદારતા તો જુઓ તમે. બધું અપડેટ થાય છે. ત્યારે શ્રીજી મહારાજે આ માનસી પૂજા પણ અપડેટ આપી છે. ભાગવતમાં વ્યાસ ભગવાને સરસ મજાનો શ્લોક લખ્યો છે. આમયો યેન ભૂતાનામ જાયતે યશ્ચ સુવ્રતઃ તદેવ યામયમ દ્રવ્યમ. બહુ સરસ મજાનું મહારાજે દ્રષ્ટાંત આપ્યું. ન પુનાતિ ચિકિત્સિકમ, કે ઘી, દૂધ કે દહીં છે એ અમુક રોગમાં લેવામાં આવે તો એનાથી રોગ વધે છે, બેવડાય છે. પણ વૈદ્ય આપેલા અમુક પ્રકારના ઔષધ હોય, એ ઔષધની સાથે જો ઘીને કે દહીંને લેવામાં આવે તો એ જ ઘી, એ જ દહીં રોગને સારો કરે છે. એ જ રીતે શ્રીજી મહારાજે પણ ધ્યાન તો આપ્યું, પણ ધ્યાનની સાથે એક ટીકડી આપી દીધી. કઈ ટીકડી? પહેલી જગ્યાએ ધ્યાન કરીએ છીએ ત્યારે કેવળ ને કેવળ સામે ભગવાનનું સ્વરૂપ છે. શ્રીજી મહારાજે ભગવાનનું સ્વરૂપ ન આપ્યું, ભગવાનનું હાલતું ચાલતું સ્વરૂપ આપ્યું. કે તમે જે ડેઈલી ક્રિયા કરો છો, ભગવાનને જમાડો છો, ભગવાનને સ્નાન કરાવો છો, વસ્ત્ર ધારણ કરાવો છો, આરતી ઉતારો છો, બસ એ જ વસ્તુને ધ્યાનમાં કન્વર્ટ કરી. પહેલા ધ્યાનમાં શું થાય કે આંખો બંધ કરીને બેસીએ તો એકલા ભગવાનને આપણે, તો પછી જોલા આવવાનો પ્રશ્ન રહી. પણ માનસી પૂજામાં શું થાય? મહારાજને જમાડતા હોઈએ, નદીમાં સ્નાન કરાવતા હોઈએ તો સરસ મજાનું નદીમાં પાણી વહેતું હોય, સરસ મજાના વૃક્ષો, પક્ષીઓ કિલકારીઓ કરતા હોય, સરસ મજાના થાળ જમાડ્યા હોય, મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, આ સંતોનો સાથ હોય. સૌ પાર્ષદ ધ્યાન શ્રીજી મહારાજે માનસી પૂજામાં આપ્યું. અને આજે સંપ્રદાયમાં ઘણા એવા હરિભક્તો છે અને ઘણાની એવી અનુભૂતિઓ છે કે સ્વામી આ સંપ્રદાયમાં આવ્યા પછી પૂજા કરતા, મંત્ર જાપ પણ કરતા, કથા પણ સાંભળતા, પણ જ્યારથી આ 5 મિનિટની માનસી પૂજા ચાલુ કરીને ત્યારથી એક અલગ પ્રકારની અનુભૂતિ થાય છે. એક અલગ પ્રકારનો આનંદ અને એક નવીન પ્રકારની અનુભૂતિઓ થાય છે. જેમ જેમ મહારાજની માનસી પૂજા કરતા જાય
એમ એમ એમના અંતરમાં શાંતિ થતી જાય છે. માનસી પૂજાના અનેક પ્રકારના ફાયદા છે. શ્રીજી મહારાજે કાંઈ એમનેમ આપણને નથી આપી, એનો અધ્યાત્મની દ્રષ્ટિએ પણ મહિમા છે. આધારાનંદ સ્વામી એવું લખ્યું કે આ ભગવાન શ્રી હરિના ચરિત્રનું જે ચિંતન કરે છે એમના અનંત જન્મના કરેલા પાપ અને અનંત જન્મની લાગેલી માયા એ તમામ આવરણો દૂર થઈ જાય છે. ભગવાનના લીલા ચરિત્રોનું શ્રવણ કરે અને ત્યારબાદ સ્મરણ કરે, આંખો બંધ કરી અને મહારાજને જમાડે, મહારાજને સ્નાન કરાવે, આદિક મહારાજની સેવા કરે, તો જે કામ બીજી કોઈ સાધનાથી ન થાય એ કામ આ માનસી પૂજાથી થાય છે. ત્યારે આપણે પણ સંકલ્પ કરવો કે આપણે સત્સંગી થયા છીએ, સત્સંગના માર્ગે આગળ વધવું છે. મોટા સ્વામીએ હમણાં દિવાળી ઉપર સૂત્ર આપ્યું હતું ને, જહાં હો વહાં સે એક કદમ આગે બઢો. ત્યારે આ સત્સંગમાં માનસી પૂજા કરતા હોઈએ તો વિશેષ સારી કરવી છે, અને ન કરતા હોઈએ તો ગમે તેમ કરીને સમય કાઢીને પણ આ માનસી પૂજા કરવી છે. 5 માનસી પૂજા થવી જોઈએ. માનસી પૂજાનો સૌથી મોટો ફાયદો એ છે કે મનની એકાગ્રતા વધે છે. બીજું કે માનસી પૂજાથી યાદ શક્તિ વધે છે. આજે દુનિયામાં દરેક લોકોને સફળ થવું છે, દરેકને આગળ વધવું છે, પણ એ આગળ ત્યારે જ વધી શકે કે જ્યારે એનું મન એકાગ્ર હોય. ઘણા કહેતા હોય ને કે સ્વામી આમ મન સ્થિર જ નથી થતું. આમ ધંધો કરવા જઈએ ને તો થોડી વાર એમ થાય કે ટેક્સટાઇલમાં કાંઈ નહીં, કરિયાણાની દુકાન નાખવી છે. તો કરિયાણાની દુકાનનું જેમ સેટિંગ કરે ને દુકાન ગોતી રહી ને ત્યાં કે હવે કરિયાણાની દુકાનનું કાંઈ નહીં, આ કરતાં હીરા ઘસીએ ને એ હારામાં હારું. તો કે એનું કાંઈ નહીં, આ કરીએ. મન સ્થિર જ નથી થતું. ગમે તેવો મહારથી હોય ને ગમે તેવો યોગી કેમ ન હોય, જો આપણા પુરાણોમાં કેવા કેવા મહાન સમ્રાટ બધા, પણ એને પણ મને પાડી દીધા છે. ટૂંકમાં એવું કહી શકાય કે મન છે ને, મન એ તોફાની બાળક જેવું છે. તોફાની બાળક જોયો છે? હે, તોફાની બાળક શું કામકાજ હોય એનું? એટલું તોફાન કરે, એટલું તોફાન કરે, ઘડીક થાય તો રડવા લાગે, દોડાદોડી કરે, કાચના વાસણ તોડી નાખે, રાડો પાડે, એને મનાવા જાય તો બટકું ભરી જાય. તો કરવું શું એનું? હવે એને મરાય નહીં, મારવામાં તો કંઈ સમજતો નથી. એને સમજાવો કેમ કે ભાઈ તું શાંતિ રાખ, અત્યારે મારે રોટલી બનાવી છે, કે મારે અત્યારે બહાર શોપિંગ કરવા જવું છે, તું છાનો રહી જા ને બેટા. એમ બેટો સાનો રહી જ નહીં. કારણ કે એ જ્યારે બાળક પેટમાં હોય ત્યારે એની માએ શું જોયું હોય? ટીવીમાં ધમાલવાળા પિક્ચરો જોયા હોય બધા, એટલે ઓલો પેટમાં જ શીખી ગયો હોય કે આપણે બહાર નીકળીને શું કરવાનું છે? ધમાલ જ કરવાની છે. એટલે તો હજી તો આમ સ્ટાર્ટિંગ કર્યું એને નાનો હોય ત્યારે. તોફાની બાળક ઘણા એવા હોય. અમુક તો નોટું એવી હોય ને કે એના માતા પિતાને પરસેવો પડાવી દે. એ સ્પેશિયલ ભગવાન એનું આમ લાગે કે આ નવરા બેઠા બેઠા સર્જન કર્યું છે. એવો આમ રીહવાળો હોય ને, બોલે નહીં, ખીજાવા મળે ને, આમ આમ ઠવડાઈ જાય ને. તમને થારા અનુભવ હશે. ડાયા દીકરા આપ્યો હોય તો વાંધો નહીં, પણ દોઢ ડાયા આપ્યો હોય તો પ્રશ્ન થાય. એક ભાઈ હતા ને, ટીવી જોતા હતા, એટલે આમ ટીવીમાં એડવર્ટાઈઝ આવી અને એડવર્ટાઈઝ પૂરી થઈને ન્યૂઝ ચાલુ થયા અને ન્યૂઝવાળાએ જાહેરાત કરી કે આજે સાંજે 6:30 ભૂકંપનો આંચકો આવવાનો છે. એટલે ભાઈ પોતાના 2 છોકરાને લઈ અને 20-25 કિલોમીટર દૂર કોઈ સગા રહેતા હશે ત્યાં મૂકી આવ્યા કે આ બેયને તમે સાચવો, અમારે ઘરનો થોડોક સામાન ફેરવવો છે અને અમારું મકાન નબળું છે, પડી જશે. એટલે આ બેને તમે સાચવો ને તમારું મકાન મજબૂત છે અને ખુલ્લું ફળ્યું છે, એટલે અહીંયા વાંધો નહીં આવે. અને ભાઈ આવ્યા પાછા 2 કલાક થઈને ત્યાં એના સગાનો ફોન આવ્યો કે તમે છોકરાને કેમ અહીંયા મૂક્યા છે? તો કે ભૂકંપનો આંચકો આવે ને મકાન પડી જાય તો છોકરા મૃત્યુ પામે, એટલે તમે છોકરાઓને સાચવો. અને ત્યારે એના સંબંધીએ કીધું કે ભૂકંપના આંચકા આવે ને એ મારા ઘરે મોકલી દેજો, એને સાચવશું પણ આને લઈ જાઓ, આ નથી હચવાતા. આખી શેરીને ગાંડી કરી છે. ભૂકંપના આંચકા હચવાય પણ આ 2 તોફાની છોકરા નહીં હચવાય.
બસ એ જે તોફાની બાળક છે એ ગમે ત્યારે રડે, ગમે ત્યારે ધમાલ કરે અને જિદ્દી છે. કોઈ પ્રકારની જીદ પકડી કે મારે આ લેવું છે પછી એને આપવું જ પડે, એમ મન છે એ પણ એવું જિદ્દી છે. અમુક જીદ પકડીને બેસી જાય, તમે ગમે તેટલું સમજાવો ના 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 જ આવે. એમ ખબર હોય કે ભગવાનનું ભજન કરવું જોઈએ, આ સમયમાં સેવા કરવા જવું જોઈએ, બધું જ ખબર હોય છતાંય ગામડે ખેંચીને લઈ જાય, છતાંય ત્યાં ન જવા દે. શ્રીજી મહારાજે તો સારી ઉપમા આપી વચનામૃતમાં. મહારાજ કે મન છે એ તો ભૂત જેવું છે. ભૂતનું કામ શું? માણસોને હેરાન કરે અને પોતાની ઈચ્છાઓ પૂરી કરે. એમ મનનું કામ પણ એવું છે. ગમે તેવો તોફાની હોય એને શાંત કેમ કરવો? પણ એક ઉપાય છે, સાંભળવો છે તો ટટ્ટાર થઈ જાવ તો થોડા. હા, કાન ખુલ્લા રાખજો. ગમે તેવો તોફાની બાળક હોય, ગમે તેવો ધમાલિયો હોય, પણ એને ગમતો વ્યક્તિ કે એને ગમતું રમકડું આપી દો ને તો શાંત થઈ જાય, તોડું બી જાય. એમાં ઓલા ચાવીવાળા કૂતરા લાવતા હોય છે, ચાવી ભરે ને ગોળ 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 કૂતરો ફરે રાખે અને ભાઈ એમાં મશગુલ થઈ જાય. એમ આપણું મન છે એ ગમે તેવું ધમાલ્યું હોય, ધમાલ્યું તો છે જ, અને આપણાથી તો કંટ્રોલ નથી જ થવાનું. કોઈ એમ માનીને બેઠા હોય કે હું તપ કરું ને હું સાધના કરું અને મારું મન વશ થાય, એ સાવ ખોટું. કારણ કે મન છે એ માયાનું બનેલું છે અને માયા એ ભગવાનની તાકાત છે. ભગવાનની તાકાતને આપણે ક્યારેય ન દૂર કરી શકીએ, પણ એ મન માયાનું બનેલું છે ને માયાના પતિ માધવ શ્રીજી મહારાજનું જો ચિંતન કરવામાં આવે અને એ જ મનને જો મહારાજના સ્વરૂપમાં જોડી દેવામાં આવે ને તો અંતે માયા પણ છે તો ભગવાનની દાસી ને, અને ઓટોમેટિક મન છે એ સ્થિર થઈ જાય છે. ગમે તેવો અસ્થિર મનવાળો હોય પણ માનસી પૂજા ચાલુ કરે તો આપણે 100% ગેરંટી આપીએ એનું મન સ્થિર થાય છે. સંતોએ એ સરસ મજાની પંક્તિઓ લખી છે. નિષ્કુળાનંદ સ્વામીએ તો કીધું કે બીજાના મન સ્થિર થાય કે ન થાય, સ્વામીએ પોતાનો એક્સપિરિયન્સ લખ્યો કે મારું મન સ્થિર થયું છે. સ્વામિનારાયણ વીર વસિયારો દે, સ્વામિનારાયણ વીર રે, અસ્થિર મન મારું સ્થિર થયું છે. નિષ્કુળાનંદ સ્વામી લખે છે હે કે આ સત્સંગમાં આવ્યા એ પહેલાં તો રંધો લઈને લાકડા ઘસતા, ત્યારે તો મન કેટલી પ્રકારની ઉપાધિઓથી ભરેલું હતું, ચંચળ હતું. પણ જ્યારથી આ સત્સંગમાં આવ્યા છીએ, શ્રીજીના સ્વરૂપનું ધ્યાન કરતા થયા છીએ, ત્યારથી અસ્થિર મન મારું સ્થિર થયું છે, ગયું અંતરનો અધીર વસિયારો દે, સ્વામિનારાયણ વીર રે, નિરભે થયા ગયા દુખડા દિલના, નિરભે થયા ગયા દુખડા દિલના, થઈ ચિત્તની વૃત્તિ સ્થિર. વૃત્તિને સ્થિર કરવી સહેલી છે હે, પણ સ્વામી શું કહે છે? થઈ ચિત્તની વૃત્તિ સ્થિર વસિયારો દે, સ્વામિનારાયણ વીર. નિષ્કુળાનંદ સ્વામી તો સ્વીકારે છે, પણ આજે દેશ વિદેશમાં પણ અનેક પ્રકારના સંશોધનો થાય છે. અમેરિકામાં એક પ્રસિદ્ધ ન્યુરોવૈજ્ઞાનિક હતા, ડૉક્ટર રિચાર્ડ્સ એનું નામ. એમના યોગમાં એક સાધુ આવેલા, બૌદ્ધ ધર્મના અનુયાયી મેથ્યુ રિકાર્ડ નામના આ સંત આખો દિવસ ધ્યાનમાં બેઠા હોય. એટલે આ વૈજ્ઞાનિકને ઘણીવાર એમ થાય રિચાર્ડ્સને કે શું આખો દિવસ આંખો બંધ કરીને બેસવાનું, થોડું કામ કરે, મનગમતી કંઈક પ્રવૃત્તિ કરે, કોઈ સારા સરસ મજાના કુદરતી સ્થળો હોય ત્યાં ફરવા માટે જાય તો આનંદ આવે. હવે આંખો બંધ કરવાથી
શું આનંદ આવે? એમણે આ મેથ્યુ રિકાર્ડ નામના સંતને કહ્યું કે તમને ખરેખર આમાં મજા આવે છે? ત્યારે સંત એટલું જ બોલ્યા કે મજા નહીં, કલ્પનાતીત મજા આવે છે. એટલે વૈજ્ઞાનિક છે એ સીધું તો સ્વીકારે નહીં. આપણા સત્સંગમાં ઘણા વૈજ્ઞાનિકો હો. વૈજ્ઞાનિક અને ભક્તમાં શું ફેર? જેની બુદ્ધિ આગળ હોય અને બુદ્ધિ કસોટી કરે પછી જ માને કે નહીં હવે બરોબર, સાબિતી ન આવે ને ત્યાં સુધી હા ન પાડે. પછી ભલે ધર્મવલ્લભ સ્વામી કહેતા હોય, દેવકૃષ્ણ સ્વામી કહેતા હોય કે બ્રહ્માનંદ સ્વામી કેમ ન કહેતા હોય, જ્યાં સુધી મને અનુભવ ન થાય ત્યાં સુધી હું ન માનું. આ વૈજ્ઞાનિક બુદ્ધિ, વૈજ્ઞાનિક ખોપડા. અને ઘણા ભક્ત હૃદય હોય કે સંતના વચનમાં પરમ વિશ્વાસ, કે બસ એણે કીધું એટલે કરવાનું, બીજો કોઈ સંકલ્પ નહીં. જેને વિચાર થાય છે, અવનવા સંકલ્પ થાય છે ને, એનું નક્કી નહીં સત્સંગમાં. એટલે વૈજ્ઞાનિક બુદ્ધિનું ખોપડું. એમ નહીં, તમે આવો મારી પાસે, મારે તમારા ઉપર રિસર્ચ કરવું છે. અને મેથ્યુ રિકાર્ડ નામના સંત, એમને એક શાંત રૂમ એમાં બેસાડવામાં આવ્યા અને અનેક પ્રકારના એમના ઉપર સંશોધનો થયા. અને આ સંશોધન 3 વર્ષ સુધી ચાલ્યા. અને 3 વર્ષ પછી આ ડૉક્ટર રિચાર્ડ ડેવિડ્સ એમણે એક જ વાક્ય આપ્યું કે આ વિશ્વનો સૌથી સુખીમાં સુખી માણસ જો કોઈ હોય ને ત્યાં મેથ્યુ રિકાર્ડ્સ નામના સંત છે. આખા દુનિયામાં સૌથી સુખી માણસ. એને પૂછવામાં આવ્યું કે એનું કારણ શું? અને ત્યારે એણે એટલું જ કીધું કે જ્યારે મેં એના ઉપર સંશોધન કર્યા અને એના EEGનો ગ્રાફ જોયો. સાયન્સની ભાષામાં EEG એટલે ઇલેક્ટ્રો એન્સેફેલોગ્રાફી નામના ગ્રાફ આવતા હશે. અને એ બધા ગ્રાફનો અભ્યાસ કર્યો કે જ્યારે વ્યક્તિ ગાઢ નિદ્રામાં હોય ને ત્યારે જે ગ્રાફ ઊંચો જાય, અને ગ્રાફ જેટલો ઊંચો જાય એટલી વ્યક્તિને આનંદની અનુભૂતિઓ થાય, મજા આવે. આપણે સૂઈ ગયા હોય ત્યારે આમ કેવી મજા આવી જાય છે. એટલે વ્યક્તિ ગાઢ નિંદ્રામાં સૂતો હોય ત્યારે જ એમનો ગ્રાફ ઊંચો જાય છે. પણ મારા માટે આશ્ચર્ય એ છે કે આ મેથ્યુ રિકાર્ડ્સ એ નિદ્રામાં નહોતા, ધ્યાનમાં હતા, છતાં પણ એનો ગ્રાફ એ નિદ્રા કરતાં પણ ઊંચો હતો. કહેતા કે નિદ્રામાં જે આનંદ મળે એ કરતાં પણ અનેક ગણો આનંદ આ સંતને ધ્યાનમાં આવે છે. 3 વર્ષ પછીના સંશોધનમાં આ ડૉક્ટર રિચાર્ડ્સે આ તારણ આપ્યું. આપણે વિચાર એ કરવાનો છે કે મેથ્યુ રિકાર્ડ્સ નામના સંત એ તો હજી આત્મા સુધી પહોંચ્યા છે. આત્માનું ધ્યાન કરવામાં જો આનંદ આવતો હોય તો આત્મા પરમાત્માની માનસી પૂજા કરે તો કેવો આનંદ આવે? હે, અનંત કોટી બ્રહ્માંડનો નાથ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન, એને જ્યારે જમાડવામાં આવે ને એની માનસી પૂજા કરવામાં આવે અને એ વખતે જે અનુભૂતિ થાય ને એ આખી અલગ પ્રકારની હોય છે. હમણાં સંતો આવ્યા હતા કે વિદેશોમાં જે દર 10 કિલોમીટર યોગાના સેન્ટરો ખુલે છે. કારણ કે લોકો એટલા દુઃખી છે, એટલા તણાવ ટેન્શનમાં છે કે તમામ વિદેશીઓ આજે ભારતીય સંસ્કૃતિ તરફ વળ્યા છે. ત્યારે આ ધ્યાન માનસી પૂજા રૂપે શ્રીજી મહારાજે આપણને આપ્યું છે. કેવળ હરિભક્તો માટે નહીં, વિદ્યાર્થીઓ માટે પણ આ માનસી પૂજા છે એ ખૂબ સારી છે. મન એકાગ્ર થાય છે, સાથે માનસી પૂજાથી યાદ શક્તિ વધે છે. મોટા ભાગના છોકરાઓનો પ્રશ્ન હોય, સ્વામી વાંચીએ ઘણું પણ કાંઈ યાદ રહેતું નથી. જેમના બાળકોને આવો પ્રશ્ન હોય ને એમને માનસી પૂજા શીખવાડજો. તો કે સ્વામી પાસે બેહવો જોઈએ ને, તો આપો એવા સંસ્કાર બેસે એવા. એ કોની અમારી ખામી કે તમારી ખામી? સ્વામી મારો છોકરો મારી પાસે બેસતો નથી. તો ભાઈ એ તો હવે તમારું કામકાજ છે, તમારું ઉત્પાદન છે, એ ધ્યાન તમારે રાખવાનું હોય કે ભાઈ એ નાનો હોય ત્યારથી એને પાસે બેસાડીએ, ત્યારથી એવા સંસ્કાર આપીએ. ક્યારેય બેસાડ્યો જ નથી, મંદિરે લાવ્યા જ નથી, અને લાવ્યા છે તો ભાખરીને બટેકાને શાક ખાઈને સીધો બારો નીકળી જાય, તો પછી કેમ મેળ આવે? બર્થડે હોય ત્યારે લાવે 2 મિનિટ, સ્વામીને કહે સ્વામી આશીર્વાદ આપો ને કાંટું બાંધી દે. 2 મિનિટે શું કામ થાય ભાઈ? ક્યારે કે બાળકોને બેસાડીએ
અમેરિકામાં બીજું એક સંશોધન થયેલું, એ વૈજ્ઞાનિકોએ એવું સંશોધન કર્યું કે ભાઈ આજે આ ભારતીય સંસ્કૃતિમાં પતંજલિ ઋષિના યોગ વખણાય છે. એમાં એમણે ધ્યાન ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તો ધ્યાન શું છે? અને એ થોડે ઘણે તો માને નહીં. 1,50,000 વિદ્યાર્થીઓ ઉપર એમણે વર્ષો સુધી સંશોધનો કર્યા. બાળકોને બોલાવે, આંખો બંધ કરીને બેસાડે, અનેક પ્રકારના યંત્રણ વાયરો એન્ટર કરે, શું શું અસરો થાય છે, બાળકોને પૂછે કે તમને શું અનુભૂતિ થાય છે. અને 1,50,000 જેટલા વિદ્યાર્થીઓ ઉપર આ ધ્યાનનો પ્રયોગ કર્યા પછી એમણે તારણ આપ્યું કે મગજમાં જે પ્રિફ્રન્ટલ કોર્ટેક્સ, આપણા મગજનો એક ભાગ છે, કે એ ભાગમાં આપણે ધ્યાન કરીએ ત્યારે આપણું મગજ, આપણું મન અને હૃદય વચ્ચે સંતુલન અને સુસંવાદિતતા ખૂબ સારા પ્રમાણમાં સધાય છે. અને પરિણામે એ પ્રિફ્રન્ટલ કોર્ટેક્સમાં જેટલી શાંતિ અને એમાં જેટલી સુસંવાદિતતા સર્જાય એટલું વ્યક્તિનું એ યાદ રાખવાનું વલણ છે એ વધુ સુદૃઢ બને છે. અને એ લોકોએ ફરજિયાત એવું નક્કી કર્યું કે બધા બાળકોએ સ્કૂલમાં જતા પહેલાં ફરજિયાત 5 મિનિટ ધ્યાન કરવાનું. અને આજે અમેરિકાની 80% કોલેજોમાં ફરજિયાત 10 મિનિટની પ્રાર્થના એને ઇન્વોલ્વ કરવામાં આવી છે. કે પહેલાં 10 મિનિટની પ્રાર્થના, આંખો બંધ કરી પ્રેયર કરે, પછી જ કોલેજને ચાલુ કરો. બીજું એ લોકોએ એવું સંશોધન કર્યું કે જે બાળક દરરોજને માટે આ ધ્યાન કરે છે, માનસી પૂજા કરે છે, એ બાળક ઉત્સાહી, નિડર, સરળ અને આનંદી મનવાળો થાય છે. તો આપણે પણ એવો સંકલ્પ કરીએ કે આપણે તો માનસી પૂજા કરવાની જ છે, પણ આપણા બાળકો છે એમને પણ આ માનસી પૂજા શીખવાડવી પડશે. અત્યારે અહીંયા આમ સભા બેઠી છે, આમાંથી કેટલા હરિભક્તો એવા છે કે પોતાના દીકરાઓને એમણે માનસી પૂજા શીખવાડી હોય. વ્યવસ્થિત હાથું ચોકરા અડધોને આખો વ્યવસ્થિત. ગજેરા ભગત ને પ્રકાશ ભગત 2 ભક્તો નીકળ્યા. ખૂબ ઓછા હોઈએ છીએ ને બાળક ઉપર ધ્યાન દેવામાં, આપણે ખૂબ ઊણા ઉતરીએ છીએ. આપણે એને માનસી પૂજા શીખવાડવી જ પડશે, કારણ કે આવનારો સમય એટલો હરીફાઈવાળો, સંઘર્ષ, તણાવ, ટેન્શન, એટલા પ્રકારના એના જીવનમાં પ્રશ્નો આવવાના છે. અત્યાર સુધી સુખી હતા, ગામડામાં જીવન જીવતા, ખાલી ગામડાની ચિંતા કરતા. હવે તો ટેકનોલોજી આવી, કેટલા પ્રકારના દ્રશ્યો, કેટલા પ્રકારના મિત્રો, ખાણી પીણી, આહાર વિહાર, ટેન્શનો, ટેકનોલોજીઓ, અને એની વચ્ચે એ બાળકને સુરક્ષિત રાખવો હશે ને તો આજથી જ એ બાળકને 5 માનસી પૂજા કરતાં શીખવાડવું જ પડશે. તો જ એ બાળક સ્વસ્થ રહેશે. બાકી આત્મહત્યા, ક્રોધ, ખૂન, આ બધા પ્રસંગો બને જ છે. આજે સ્કૂલમાં રિવોલ્વર લઈને જાય અને સીધા 10-15 બાળકોને ઉડાડી દે. આ ક્યાંથી આવ્યું? એના મનમાં એવા તોફાનો, એનું મન એટલું આમ અસ્થિર થઈ જાય છે કે પોતે પોતાને ભૂલી જાય છે. તો આ માનસી પૂજા છે એનાથી શ્રીજી મહારાજ તો રાજી થવાના જ છે. શ્રીજી મહારાજ સાથે હેત વધે એ તો આખો અલગ પ્રકારનો બેનિફિટ છે. પણ આ લોકમાં પણ આપણું મન સ્થિર થાય, આપણી યાદશક્તિ વધે. અમારે કડીમાં એક ડૉક્ટર જિજ્ઞેશભાઈ છે, હમણાં કડીમાં ત્યાં કથા કરવા ગયેલા. એ જિજ્ઞેશભાઈએ પોતાનો નાનકડો એવો દીકરો છે, 2જા કે 3જા ધોરણમાં ભણે છે, પણ આપણે કલ્પના ન કરી શકીએ ને એટલું સંપ્રદાયનું જ્ઞાન એને આપ્યું છે. 51 ભૂતનું ટોળું, 5 વિષય કોને કહેવાય, 11 ઇન્દ્રિયો કોને કહેવાય, આ તે સર્ગ વિસર્ગ કોને કહેવાય, કેટલા પ્રકારના પ્રલય, બ્રહ્માંડમાં ક્યાંથી ક્યાં આવે, મહારાજ પછી કોણ આવે, પછી કોણ આવે, એટલું જેડ જ્ઞાન. તમે નહીં માની શકો, અડધી કલાક સુધી મેં પ્રશ્ન પૂછ્યા એને, એક પણ પ્રશ્ન એવો નહોતો કે એને ન આવડ્યો હોય. બધા જ પ્રશ્નના જવાબ ગમે એવો ગમે ત્યાંથી પૂછો ને. એના પિતાએ એના બાળકને તૈયારી કરાવી, પછી પૂછ્યું કે આ બધું આવ્યું ક્યાંથી? અને ત્યારે એ ડૉક્ટરે કીધું કે સ્વામી, મારા બાળકના જીવનમાં સારા સત્સંગ અને સંસ્કાર આવે ને એટલા માટે દરરોજ હું એમને 1 કલાક આપું છું. 1 થી 1.5 કલાક પાસે બેસાડી એને વચનામૃતના વાક્યો, ગુણાતીતાનંદ સ્વામીની વાતો, સર્ગ વિસર્ગ, પ્રલય, નિત્ય નિમિત્ત, જે કાંઈ પ્રલયો છે એ બધું એને શીખવાડું છું.
આ આદર્શ પિતા કહેવાય. હે ગુરુ મહારાજ કહે છે ને કે સંતાનોને કાર નહીં આપો તો ચાલશે, પણ સત્સંગના સંસ્કાર તો આપવા જ પડશે. ત્યારે આવો અદ્ભુત એ માનસી પૂજાનો મહિમા છે. હજી તો આગળ ઘણો બધો છે, પણ એ આવતી વખતે. સહજાનંદ સ્વામી મહારાજની જય.